તો કેમ છો મિત્રો, હું છું ભાઈ રાઠવા. આજે બ્લોગની શરૂઆત 3 વાગ્યાથી કરીએ છીએ અને 3 વાગે અમે ગામડે જઈએ છીએ આજે તો. અને બધા છોકરાઓ તૈયાર થઈ ગયા છે. અર્કિત, નૈતિક, એની મમ્મી. ટોપી પણ લગાવી દીધી છે નૈતિક તો, હે નૈતિક? હા, અને હું પણ રેડ થઈ ગયો છું અને બધા હવે જઈએ છીએ ગામડે. ને કેવું છે? ગરમી બહુ ગરમી લાગે હે ને? નહીં તો ગરમી લાગે છે. અર્કિત કેવું છે તારે? અર્કિત થોડું વાગેલું હતું પણ થોડું નીકળી ગયું છે બધું. એમ લગભગ 4-5 દિવસ થઈ ગયા ને અર્કિત? હે સારું. હા, તો હવે સારું છે અને અમે જઈએ છીએ બધા. અને અહીંયા જેને પડ્યું હતું તે અહીંયા ઉપરથી પડ્યું હતું તે ત્રીજા માળેથી. હા. ના બધા છોકરા પર રેડી છે હે ને? નહીં અર્કિત અને નીલમ પણ એનો બ્લોગ તૈયાર બનાવે છે. જો ગાઈસ, એ પણ બ્લોગ બનાવે છે અલગથી. જો ગાઈસ, તો ગાઈસ મેં આજે થોડું જુદી સ્ટાઇલથી વિડીયો બનાવું છું. કેમેરા પાછળના કેમેરાથી જ, આગળનો કેમેરો વાપર્યો જ નહીં. અને માઇક પર નીલમ હાથે છે તો માઇક પર લેવા લીધો. ચાલો તો હવે સામાન લઈ લો. ચાલો તો ગાઈસ, ગામડાની થેલી, ગામડા જઈએ એટલે ગામડા જેવી થેલી હોય. હા હા. તો ગાઈસ, અહીંયાથી પડ્યું હતું પેલી સાઈડેથી. આટલું ઊંચું છે ત્રીજા માળેથી. અહીંયા પડ્યું હતું તો અર્કિત અહીંયાથી જતો હતો હે ને અર્કિત? અચાનક ત્રીજા માળેથી પડ્યું. નૈતિક સાઈડમાં રહેવાનું કે નહીં? તો ગામડે જઈએ તો પછી એવું થાય ને. જઈ રહ્યા છે ડભોઈ હાઈવે પર. અહીંયા અમારે બોડેલી થોડું કામ છે. અર્કિતને આધાર કાર્ડનું થોડું કામ થઈ જાય તો એમ કરીને આ બાજુ જઈએ. બાકી તો વાઘોડિયા પર કહો તો હાલોલ પર જઈએ દર વખત. પણ અહીંયા પર ગેસ ભરવાનો છે એટલે વાઘોડિયા પર નહીં જતા. બાકી આ બધું કેનલ આવે છે, આ બધું જાય છે. તો આખિરકાર અમે બોલડી આવી ગયા છે. બોલડી થોડું ઘણું કામ છે થઈ જાય અર્કિતનું આધાર કાર્ડનું તો ઠીક છે. નહીં તો પછી કાલે પાછા રિટર્ન પાછા આવશું અને હવે ત્યાં જઈએ. તો અહીંયા આવ્યા હતા અર્કિતને આધાર કાર્ડ કઢાવવા, પણ કાલે 11 વાગ્યા પછી કીધું છે. તો હવે ગાઈસ, આ છે અમારા ગામની સીમ. આ છે ખારીવાવ અને આ છે અહીંથી લાગશે સિથોલ. અને આ બધું છે તો અમારું ગામ લોઢણ. અને ગામડામાં જો અંદર ખેરના ઝાડ છે બહુ જ. તો ગાઈસ, આ નાની એવી કેનલ છે જે અમારા ખેતરમાં પણ જાય છે. આ સિથોલ અમારું ખેતર છે ને, તો પાણી બંધ છે. આ વર્ષે રિપેરિંગનું કામ ચાલે છે. 1-2 વર્ષ ચાલશે ત્યાં સુધી બંધ છે. અને આ બધું જંગલ જુઓ,
બહુ જંગલ છે. પહેલા આટલા બધા જંગલ ઝાડવા નહોતા અમે નાના હતા ત્યારે. જ્યારે અમે નાના હતા ત્યારે આટલા બધા ઝાડ નહોતા. હવે બહુ જ ઝાડ વધી ગયા છે ને એકદમ ડર લાગે એવું લાગે. હા દેખો અહીંયા પણ ઝાડવા છે અને કાચો રસ્તો છે એકદમ. અંધારું થઈ ગયું છે. મોટા કોટા જઈએ છીએ અને લુડન જઈને આવ્યા પણ તે બ્લોગિંગ મેં ભૂલી જ ગયો હતો. નીલમ ઉતાર્યું છે એના બ્લોગમાં પણ મારા બ્લોગમાં મેં ઉતારવાનું રહી ગયું છે. તો હવે જઈએ છીએ પોર્ટમાં. રાતના 8 વાગી ગયા છે અને આવે છે જીસીબી અને આ કેનાલ પર અમારું ગામ આવે છે. નાની કેનાલ જુઓ, આ કેનાલ છે અહીંયા અંદર થઈ ગયું છે. ડરાવનો માહોલ જેવું થઈ ગયું છે. જુઓ ગાઈસ, આ તમને લાગતો હશે કે સરસ છે એમ પણ ડેન્જર છે. અમે લોકો આવ્યા છે કિસાંગને ઘરે. કિસાંગ શું કરે છે રતું? હા હોય બીજું શું કરે છે? સોડા પીએ? હા નહીં તું શું કરે? સારું છે.